કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આપણું જે ચારિત્ર છે તે જ આપણું જીવન બનાવે છે. અને એવું પણ કહી શકાય છે કે આપણા જીવન બનતા બનતા આપણું ચારિત્ર પણ વિકસે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી હેનરી વેડવર્થ લોંગફેલો સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ચારિત્ર નિર્માણ, કેરેક્ટર બિલ્ડિંગ. શ્રી હેનરી વેડવર્થ લોંગફેલો સાહેબે લખ્યું છે કે આ દુનિયામાં માણસે કાં તો એરણ બનવું જોઈએ, કાં તો હથોડો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા વાત છે આપણા ચારિત્રની, આપણા ઇમ્પોર્ટન્સની, આપણા મહત્ત્વની. જો આપણે આપણું ચારિત્ર એવી રીતે બનાવીશું, એવી રીતે આપણો વિકાસ કરીશું, તો ચોક્કસ જ આપણી કોઈ ઓળખ બનશે અને ઓળખને લઈને જ લોકો આપણી પાસે કામ કરશે, આપણને ઓળખશે. એટલે અહીંયા આપણું કામ કાં તો હથોડો બનવાનું હોવું જોઈએ, કાં તો પછી એરણ બનવાનું હોવું જોઈએ. વચ્ચેનો કોઈ રસ્તો આમાં કામમાં નહીં આવે. કારણ કે વ્યક્તિની જે પોતાની ઓળખાણ છે, વ્યક્તિની જે છાપ છે, વ્યક્તિનું જે ચારિત્ર છે, તે જ તેને બનાવે છે, તે જ તેને આગળ લઈ જાય છે. તો આપણું પોતાનું ધ્યાન ફક્ત ને ફક્ત આપણા ચારિત્ર નિર્માણ ઉપર જ હોવું જોઈએ. કૌશલ ઉપર પણ હોવું જોઈએ, પણ સૌથી વધારે મહત્ત્વ ચારિત્ર છે. તો ભલે સ્કિલ આપણે મેળવવી જોઈએ, સ્કિલ ઉપર કામ કરવું જોઈએ, કૌશલ કેળવવું જોઈએ, પણ ફક્ત કૌશલ હશે તો ક્યાંક ને ક્યાંક આપણે આગળ જઈને પાછા પડીશું, ત્યાં આપણને આપણા ચારિત્રની યાદ આવશે. તો આપણે કૌશલની સાથે સાથે, સ્કિલની સાથે સાથે આપણા કેરેક્ટરને, આપણા ચારિત્રને પણ ડેવલપ કરીએ, ચારિત્રનું પણ વધારે નિર્માણ કરીએ, સારું હોય તો વધારે સારું બનાવીએ, અને આવી રીતે આપણે આગળ વધતા રહીએ. જો આપણે આપણા ચારિત્રનું નિર્માણ સારી રીતે કરી શકીશું, તો આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું, જેમાં ચારિત્ર ખૂબ મોટો ભાગ ભજવી શકે છે. તો બસ મારા મિત્રો, ચારિત્ર ઉપર આપણે કામ કરીએ, ચારિત્ર નિર્માણ કરીએ અને આપણા જીવનને ઓર વધુ સારું, ઓર વધુ બહેતર બનાવીએ. થેન્ક યુ.